નમસ્કાર. બહુ સારો પ્રશ્ન છે આપનો. ગાંધીધામને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી. કચ્છ માટે અને ગાંધીધામના પ્રજાજનો માટે આ ખરેખર બહુ સુવર્ણ દિવસ ગણાય. ઘણા ટાઈમથી ગાંધીધામની પ્રજા, ગાંધીધામ ચેમ્બર પણ કેટલાય વર્ષોથી, છેલ્લા 15 વર્ષથી પ્રયત્ન કરતી હતી. ત્યારે આ સફળતા મળી છે. એમાં સૌના સહિયારા પ્રયાસોથી મળી છે. આમાં જે લોકોએ યોગદાન આપ્યું છે બધાને હું ખરેખર અભિનંદન આપું છું અને આભાર માનું છું. આપણા પ્રજાવત્સલ્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ભાજપના પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને સૌ મંત્રીમંડળ અને આપણા કચ્છના લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ, ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાહેબ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને તમામ કચ્છના ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ મિત્રો, આમ બધાના સહિયારા પ્રયાસથી જે આ સફળતા મળી છે અને ગાંધીધામ મહાનગરપાલિકામાં રૂપાંતર થવા જરૂર છે, એના માટે આ બધા લોકોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. ગાંધીધામ માટે બહુ સારી વાત કહેવાય કે કેટલાય વર્ષોથી લોકોની પ્રજાની અપેક્ષા હતી તે આજે પરિપૂર્ણ થઈ છે. ગાંધીધામમાં મહાનગરપાલિકા મળવાથી જે ઘણી બધી સમસ્યાઓ છે, એક તો ઘણી બધી ગ્રાન્ટ મળશે મહાનગરપાલિકા થવાથી. અત્યારે આપણે જોયું છે મીડિયાના માધ્યમથી કે કલેક્ટર સાહેબને અત્યારે વહીવટદાર તરીકે નિમવામાં આવ્યા છે અને કમિશનર તરીકે આપણા અંજારના પ્રાંત અધિકારી રહી ચૂકેલા અને અત્યારે આરએસસી સાહેબ શ્રી મિતેશભાઈ પંડ્યા સાહેબની કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બીજા આપણા અંજારમાં પ્રાંત અધિકારી રહી ચૂકેલા શ્રી મેહુલભાઈ દેસાઈ સાહેબની નિમણૂક કરવામાં આવી છે. એટલે મિતેશભાઈ પંડ્યા સાહેબ અને મેહુલભાઈ, મિતેશભાઈએ ઘણા વર્ષો કચ્છમાં કામ કર્યું છે, અંજાર તાલુકામાં અને ત્યાં. એટલે આખી અહીંયા લોકલ પરિસ્થિતિથી વાકેફ છે, એટલે એનો ખૂબ મોટો લાભ મળશે અને ઘણી બધી ગ્રાન્ટ મળશે. સફાઈનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન છે, પાર્કિંગના પ્રશ્ન છે, ગટર, પાણી, રોડ, રસ્તા, આ બધી સુવિધાઓ ખરેખર હવે સારી રીતે સુચારુ રીતે થશે એવો મને વિશ્વાસ છે. અને ગાંધીધામમાં આપણે જાણીએ છીએ કે ગાંધીધામ એક ઔદ્યોગિક હબ છે અને આર્થિક પાટનગર છે કચ્છનું. કંડલા પોર્ટ આવેલું છે, ઇકોનોમિક ઝોન છે, ઓઇલ સ્ટોરેજની ઘણી બધી કંપનીઓ છે, તુણા પોર્ટ છે બાજુમાં, અને એક ખૂબ મોટો બિઝનેસનો ગ્રોથ વધશે મહાનગરપાલિકા બનવાથી. એનાથી ખૂબ લોકોને લાભ થશે અને જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવે છે, એ ગ્રામ્ય લોકોને પણ આની ગ્રાન્ટનો ખૂબ મોટો ફાયદો થશે. એટલે એના માટે ફરીને હું સૌને શુભેચ્છા આપું છું અને આવનારા દિવસો માટે ગાંધીધામ માટે બહુ સારું સુયોજન, ગાંધીધામ એક મહાનગરપાલિકા સુંદર અને સ્વચ્છ બનશે એવું મને વિશ્વાસ છે. અને આપના માધ્યમથી તમે જે પ્રશ્ન પૂછ્યો એના માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.